હું ઉપલેટા તાલુકાના ગણોદ સીટનો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તેમજ ગણોદ સીટના દાવેદાર હતો, જેમાં મને પાર્ટી દ્વારા ટિકિટ ફાળવવામાં આવી, જે બાબતે પાર્ટીએ ઉપલેટા તાલુકાની 3 સીટની ટિકિટ પહેલા જાહેરાત કરી દીધી હતી. તેમાં બધા ઉમેદવારોએ તેની જાહેરાત થતા એનું સેલિબ્રેશન પણ કર્યું હતું, જે પરત ખેંચાતા બધા ઉમેદવારો નારાજ થયા છે પાર્ટીથી. તેના સંદર્ભે અત્યારે ઉપલેટા તાલુકામાં માર્કેટિંગ યાર્ડ ખાતે આ મીટિંગનું આયોજન જે કરવામાં આવ્યું છે તેના સંદર્ભે કરવામાં આવ્યું છે, જે 3 ટિકિટ આપવા છતાં પાછી ખેંચવામાં આવી છે. તેના બદલે ટિકિટ કપાવવાનું મુખ્ય કારણ ચાલુ ધારાસભ્ય દ્વારા જે ટિકિટ કપાવવામાં આવી છે, તેમજ ઉપલેટા તાલુકામાં જે અમુક લોકો દ્વારા પોતાના જ એક જ પરિવારને 3 થી 4 ટિકિટ આપવામાં આવે છે, તેમજ જે ધારાસભ્ય અથવા અન્ય ઉપરના કોઈ હોદ્દેદારો દ્વારા કહેવામાં આવ્યું છે. અમારી માંગણી એટલી જ છે કે જે આ 3 ટિકિટ જેમણે પરત ખેંચવામાં આવી છે તેમના નામ પાછા ડિક્લેર કરવામાં આવે, તેમજ ધોરાજી તાલુકામાં પણ એ જ રીતના જે કરવામાં આવ્યું છે તેમના પણ નામ જાહેરાત કરવામાં આવે. જો તે નામ જાહેર નહીં કરવામાં આવે તો ઉપલેટા તાલુકાના 50 થી વધુ હોદ્દેદારો, તાલુકા પ્રમુખ, ઉપલેટાના યુથના પ્રમુખ તેમજ ધોરાજીના તાલુકા પ્રમુખ, ઉપલેટા આમ આદમી પાર્ટીના ધોરાજીના તમામ કાર્યકર્તાઓ, 50 થી વધુ કાર્યકર્તાઓ ટૂંક સમયમાં જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો રાજીનામા આપવા માટે ટૂંક સમય માટે તૈયાર